પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખુલ્લી ગટરથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. NHAI નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરની હાલત બિસ્માર જણાઈ રહી છે. NHAI દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરની હાલત બિસ્માર હોય સત્વરે ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી. ગટરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા ઢાંકણા તેમજ સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. રાધનપુરના ગંજ બજારથી લઈ ઇન્ડિયન ગેસ એજન્સી સુધીની તમામ ગટર લાઈન જોખમી જણાઈ રહી છે. ઇન્ડિયન ગેસ ધારકો અહીંયા ગેસ એજન્સીઓ અવરજવર કરતા જોવા મળે છે, ત્યારે અહીંયા જ મુખ્ય માર્ગ પર ગટર લાઈન તૂટી જવાથી આરપાર 2 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જેને લઈ વાહન ચાલકો ભયના ઓથારે જણાઈ રહ્યા છે. એક બાજુ શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણા અને સાફ સફાઈનો અભાવ તો બીજી તરફ હવે ગટર લાઈનો જોખમી જણાઈ રહી છે, ત્યારે અહીંયા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જણાઈ રહી છે. તેમજ ભૂગર્ભ ગટર બ્લોકેજ હોવાથી અવારનવાર શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યા પણ વધારો થઈ રહ્યો છે. હાઈવે ઓથોરિટીની બેદરકારી ક્યાંક ભારે પડી શકે તેવા દ્રશ્ય રાધનપુરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સત્વરે ભૂગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવે તેમજ સાફ સફાઈ કરવામાં આવે અને તૂટી ગયેલ બિસ્માર ગટરમાં સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા પ્રજાપતિ.